ખેડાના કઠલાલ તાલુકાના લુસંત્રા ગામની દીકરીને પરત લાવવા સામાજિક સંગઠનો છે તે મેદાને આવ્યા। એસપીજી અધ્યક્ષ ગૌરાંગ પટેલ અને પૂર્વિન પટેલની ટીમ પીડિત પરિવારની વહારે જશે। યુવતીને પરત લાવવા માટેના પ્રયત્નો છે તે હવે પાટીદાર સમાજના આગેવાનો અને એસપીજી ગ્રુપના લોકો છે તે કરશે। અમે બધા કાલે આંદોલનની જે અમારી ટીમ છે એ ટીમના મુખ્ય આગેવાનો અમે દીકરીના માતા પિતાને દીકરીના પરિવારને એ ગામના આગેવાનોને મળવા માટે જવાના છીએ। કીધું તમે જે કમિટમેન્ટ જે સમાજને જાહેરમાં આપેલા છે કે અમારે દીકરી દીકરી દેવી એ નથી તો તમારા વાત ઉપર તમે પડો એકચ્યુઅલ કોઈ દીકરી કે દીકરાની જથા ના જાણીએ બાકી અમે શું કરીએ છીએ શું કરી શકીએ છીએ એ ગુજરાતની જનતા બહુ સારી રીતે જાણે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ખેડાના કઠલાલ તાલુકાના લુસંત્રા ગામની દીકરીને પરત લાવવા સામાજિક સંગઠનો છે તે મેદાને આવ્યા। જે રીતના એસપીજી અને પાસ ટીમના સંયુક્ત પ્રયાસથી દીકરીને પરત લાવવા કવાયત છે તે તેજ કરવામાં આવી। એસપીજી અધ્યક્ષ ગૌરાંગ પટેલ અને પૂર્વિન પટેલની ટીમ પીડિત પરિવારની વહારે જશે અને સાથે જ આવતીકાલે સવારે 11 વાગે પાટીદાર આગેવાનો દીકરીના પરિવારની લેશે મુલાકાત। પાટીદાર આગેવાન વરુણ પટેલે ટ્વીટ કરી અને આ માહિતી છે તે આપી છે અને સાથે જ આવતીકાલે પાટીદાર આગેવાનો સવારે 11 વાગે એ ખેડાના લસુંદ્રા ગામની એ પાટીદાર દીકરીના પરિવારની મુલાકાત પણ કરવા જશે અને યુવતીને પરત લાવવા માટેના પ્રયત્નો છે તે હવે પાટીદાર સમાજના આગેવાનો અને એસપીજી ગ્રુપના લોકો છે તે કરશે। જે રીતના એ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી છેલ્લા 2-3 દિવસથી આ ખૂબ ચર્ચા હતી એ કિંજલ રબારીની તે ઘરે પરત ફરતા હવે પાટીદાર સમાજની દીકરીને પરત લાવવા પણ સમાજના આગેવાનો હવે મેદાને ઉતરવા માટે તૈયાર। આ જે ઘટના બની છે તેમાં એ દીકરીની માતા એટલે કે રેણુકાબેન પટેલે પણ એ સમાજ અને ઠાકરસિંહ રબારી પાસે એક વિનંતી કરી છે કે મારી દીકરી મને પરત આપો અને તેને જ લઈ એ દિનેશ બાંભણિયા હોય કે વરુણ પટેલ હોય એ તમામ લોકો હવે એ દીકરીના પરિવારની વહારે આવ્યા છે અને દીકરી એ સુરક્ષિત રીતના ઘરે પરત ફરે તે માટેના તેઓ પ્રયત્નો કરવા માટે આવતીકાલે સવારે 11 વાગે તેઓ દીકરીના પરિવારને મળવા જવાના છે। વધારે માહિતી માટે આપણી સાથે વરુણ પટેલ કે જેઓ પાટીદાર આગેવાન છે અને જેઓએ એ ટ્વિટરના માધ્યમથી આ માહિતી આપી છે। વરુણભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। નમસ્કાર વરુણભાઈ, જે રીતના એ તમે આ માહિતી આપી કે દીકરીના પરિવારને પાટીદાર સમાજના આગેવાનો પાસ અને એસપીજીના મળવા જશે, કેવા પ્રકારની તમારી તૈયારીઓ છે અને કઈ રીતના દીકરીને પરત લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે? તો દીકરીના પરિવાર સાથે અત્યારે હાલ પૂરતી મારે પ્રાથમિક વાતચીત થઈ છે અને બીજા મિત્રોને વાતચીત થઈ છે। અમે બધા કાલે આંદોલનની જે અમારી ટીમ છે એ ટીમના મુખ્ય આગેવાનો અમે દીકરીના માતા પિતાને દીકરીના પરિવારને એ ગામના આગેવાનોને મળવા માટે જવાના છીએ અને એ પરિવારને મળ્યા પછી પરફેક્ટ દરેક પરિસ્થિતિ જાણ્યા પછી અમે આગળની કાર્યવાહી કરીશું। આ દરમિયાન મેં સવારે સતત તમારા જેવા મીડિયાના માધ્યમથી જેમ જેમ જાણકારી મળી મેં રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ સાથે પણ વાત કરી છે અને એ લોકો પણ અત્યારે હાલ પૂરતો તો પોઝિટિવ રિપ્લાય આપી રહ્યા છે। કીધું તમે જે કમિટમેન્ટ જે સમાજને જાહેરમાં આપેલા છે કે અમારે દીકરી દેવી એ નથી તો તમારા વાત ઉપર તમે પડો અને એ લોકોનું કહેવાનું પણ એમ છે કે અમે અમારી વાત પર સંપૂર્ણ અડગ છીએ અને અમને પણ તેમ છતાં દીકરીના પરિવારને મળ્યા પછી અમે આગળની રણનીતિ કે કઈ રીતે સામાજિક સમન્વય જળવાઈ રહે, ગુજરાતમાં સદભાવના જળવાઈ રહે અને એક સામાજિક ઇમ્બેલેન્સની પરિસ્થિતિનું સર્જન ના થાય એ દિશામાં કઈ રીતે આગળ વધવું એની કાર્યવાહી કરીશું।
પણ વરુણભાઈ, જે રીતના એક આ જે કિંજલ રબારી ઘરે પરત ફર્યા સમાજના પ્રેશરથી, શું એ જ રીતના કોઈ પ્રેશર કરીને દીકરીને લાવવામાં આવશે કે પછી એ દીકરી ઈચ્છતી હશે તો જ તેમને પરત લાવવામાં આવશે? જો તમે લોકો પણ અમને ઓળખો છો, ગુજરાતની સરકારે ઓળખે છે, ગુજરાતનો સમાજે ઓળખે છે કે અમે શું શું કરીશું. એ બધું સમય અને પરિસ્થિતિને આધીન હશે અને સમય અને પરિસ્થિતિ જે પ્રમાણે નિર્માણ પામશે એ દિશામાં આગળ વધીશું અને એ પ્રમાણે કાર્યવાહી કરીશું. વરુણભાઈ, તમે કહ્યું કે બધા લોકો અમને ઓળખે છે, પણ કદાચ એ કોઈ મોટો પ્રશ્ન હોય, એટલે આખો સામાજિક પ્રશ્ન હોય અથવા તો કોઈ સરકાર સામે માંગ હોય તો એ તમારા તહેવાર બતાવો તો યોગ્ય છે. પણ ભારતનું લોકશાહી તાંત્રિક આ દેશ છે. આ દેશની અંદર એ તમામ વ્યક્તિનો આબાદિત અધિકાર છે. તેની ઉપર ના તો એને સમાજ રોકી શકે કે ના એમના પરિવાર લોકો રોકી શકે. કદાચ એ પ્રેમથી આવે ને તમે કહો તો યોગ્ય છે, પણ શું પ્રેમથી નહીં આવે તો પણ તમારા તહેવાર બતાવશો તમે? જો અમે કરીશું જે પ્રમાણે જે કાર્યવાહી યોગ્ય લાગશે એ કરીશું. જ્યાં સુધી એ પરિવારની મુલાકાત ના લઈએ, એકચ્યુઅલ પરિસ્થિતિ ના જાણીએ, એકચ્યુઅલ કોઈ દીકરી કે દીકરાની કથા ના જાણીએ ત્યાં સુધી બાકી અમે શું કરીએ છીએ, શું કરી શકીએ છીએ એ ગુજરાતની જનતા બહુ સારી રીતે જાણે છે. બિલકુલ બિલકુલ, આભાર જોડાવા બદલ વરુણભાઈ. તો જે રીતના વરુણ પટેલે આડકતરી રીતના કહ્યું કે કદાચ એ ગુજરાત આખું જાણે છે કે અમે શું કરી શકીએ અને શું ના કરી શકીએ, એટલે હવે જે રીતના એ રબારી સમાજે પણ ચીમકીઓ ઉચ્ચારી હતી અને કિંજલ રબારીને ઘરે પરત ફરવું પડ્યું, કદાચ એ જ રીતના હવે પાટીદાર સમાજ પણ એ પરિવારની મુલાકાત બાદ કઈ રીતના પ્રેશર પોલિટિક્સ કરે છે અને આગામી દિવસોમાં જે રીતના એ કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી, એ જ રીતના હવે એ પાટીદાર સમાજની દીકરી પલક પટેલને પાટીદાર સમાજ એ ફરીથી ઘરે લઈ આવવામાં સફળતા નીવડે છે કે પછી એ દીકરી પોતાનો કાયદાકીય અધિકારનો એ આગળ ધરી અને પોતાની મનપસંદ પ્રમાણે જે રીતના તેઓ નીકળી ગયા છે એ જ રીતના એ પોતાની વાત ઉપર અડગ રહે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.